Master in Commerce and Little Master Preschool. Hi, તું 12 પછી કઈ કોલેજમાં એડમિશન લઈશ? ના યાર, હું 12th પછી કોલેજ નહીં કરું. કેમ? મારા ઘરમાં 12th પછી કોલેજ અલાઉડ નથી. પણ આવું શા માટે? તું તો અમારા ક્લાસમાં ભણવામાં પણ હોશિયાર છે અને તું તો અમારા ક્લાસની ટોપર પણ છે. હા, પણ આવું ક્યાં સુધી? તું અને તારા માતા-પિતા મોડર્ન વિચારધારા ધરાવો છો તો 12 પછી કોલેજ શા માટે નહીં? મારા મમ્મી પપ્પાનું માનવું છે કે કોલેજમાં ગયા પછી લેટ નાઇટ પાર્ટીઝ, ફ્રેન્ડ્સ જોડે હરવા ફરવાનું વધી જાય, તેથી તેઓ મને કોલેજ કરવાની ના પાડે છે. તેઓનું માનવું છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સાંજે 7 વાગ્યા પછી સ્ત્રી ઘરની બહાર ન નીકળે. પણ આવું ક્યાં સુધી? હા, હું સમજી શકું છું, પણ મારા માતા-પિતા, આપણે આ પરિસ્થિતિને બદલવા પ્રયત્ન કરવા જોઈએ. આપણે સાથે મળીને નારી સંગઠન માટે પ્રયત્ન કરવા જોઈએ. શહેરી વિસ્તારમાં ઘણી ખરી છોકરીઓ અને ગ્રામીણ વિસ્તારમાં પણ છોકરીઓ છે જે શાળા છોડી દે છે અને રોજગાર તથા ઘરના કામકાજમાં પૂરાઈ જાય છે. હા, તારી વાત સાચી છે. આપણે આ પરિસ્થિતિને બદલવા પ્રયત્ન કરવા છે. ભારતીય બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. વર્તમાન સમયમાં શિક્ષણના લીધે જ સ્ત્રી દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે. આ વાત ઘણા ખરા માતા-પિતા જાણતા હોવા છતાં તેઓ તેમની દીકરીને શિક્ષણ અપાવતા નથી. હા, તારી વાત સાચી છે. આપણે આ બાબતે જાગૃતિ લાવવા માટે નાટ્યકથા, ડોક્યુમેન્ટરી ફિલ્મો, શાળા તથા કોલેજોમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ યોજવા જોઈએ. આજના સમયમાં સ્ત્રી શોષણ સાથે સાથે બાળમજૂરી પણ વધતી ગઈ છે. હા, તારી વાત સાચી છે. ભારતમાં દરેક કુટુંબોમાં બાળકોને જવાબદારી નહીં પણ કમાણીનું સાધન ગણવામાં આવે છે. પણ સંજના, શું તું જાણે છે આપણા દેશમાં બાળમજૂરી ગુનો છે? હા, હું જાણું છું, પણ આપણે આ પરિસ્થિતિને બદલવા શું કરી શકીએ? ઉપરોક્ત બાબતો પરથી હું, પ્રિયંકા, સંજના, ધોરણ 12 અને ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ એક પરફોર્મન્સ રજૂ કરીએ છીએ.